मेरा नाम हार्दिक कुमार चौधरी है। मैं बनासकांठा का वतनी हूँ। आज बनासकांठा वावथराद जिले के सभी IRM CNG के पंप बंद है। हमारी जो मांगनी हमने कंपनी के समक्ष रखी हुई है, 1 मंथ हो चुका है, लेकिन हमारी जो मांगनी अभी तक स्वीकारी नहीं की है। जो मांगनियाँ है इसमें हमारा जो कमीशन है वो 2019 में जो था, आज 2026 में भी वही है। जो भाव रेट की बात कर रहे हैं, दूसरे जिले के से ज़्यादा हमारे बनासकांठा जिले के 3 रुपये 3.5 रुपये ज़्यादा है। तो हमारी मांगनी है कि सबके भाव समांतर रहने चाहिए। बनासकांठा ने कोई अन्याय नहीं किया हुआ है, तो सबके भाव सही हो जाए। हमारी जो मांगनी अभी तक नहीं स्वीकारी, तो हमने पंप आज 65 पंप है हमारे टोटल बनासकांठा वावथराद की, तो सभी आज बंद है। जो अगले साल भी नहीं जो स्वीकारी जाएंगी, तो हमारी जो मांगनी दूसरे बुधवार की है, उस दिन पर हमारे पंप सदंतर बंद रहे। 1 मंथ बंद रखना पड़ेगा, 2 मंथ रखना पड़ेगा, 3 मंथ रखना पड़ेगा। तो हम पूरी तरफ से तैयार है। इसलिए कंपनी को हम रिक्वेस्ट करते हैं कि जो हमारी मांगनी है वो तात्कालिक धोरण से स्वीकार ली जाए, ऐसी हम विनंती करते हैं। બનાસકાંઠા વાવથરાદના વતનીઓએ આજે CNG પંપ બંધ રાખવા પડ્યા, ગ્રાહકો દુઃખી થાય છે, એ અમારાથી જોઈ શકાતું નથી. પરંતુ અમારી બી માંગણીઓ વ્યાજબી છે. એક મહિનો થવાયો, કંપની IRM કંપની દ્વારા અમારી માંગણીઓ સ્વીકારવામાં નથી આવી. અમારી માંગણીઓ કે ભાઈ બીજા જિલ્લા કરતાં જિલ્લાના ભાવ વધુ છે. ગુણાકારની દ્રષ્ટિએ જોઈએ તો દિવસનું 2 લાખ કિલોનું સેલ છે, તો બનાસકાંઠા જિલ્લો બીજા જિલ્લા કરતાં 7.5 લાખ રૂપિયા વધુ ચૂકવે છે. એટલે જિલ્લાએ અન્યાય કર્યો છે. અમારું કમિશન 2019માં જે કમિશન હતું એ જ આજે કમિશન 2026માં પણ છે. અમારી 10-10 લાખ રૂપિયા ડિપોઝિટ લીધી છે, 1 પણ રૂપિયા વ્યાજ નથી આપતી. આ કંપનીને સતત રજૂઆતો કરવા છતાં એક પણ માંગણી સ્વીકારી નથી. એટલે આજે CNG પંપ બનાસકાંઠા અને વાવથરાદના 65 CNG પંપ બંધ છે. આવનારા સમયમાં પણ જે અમારું આંદોલન છે કે ભાઈ આવતા બુધવારથી જો ફરીથી માંગણીઓ નહીં સ્વીકારાય, તો આવતા બુધવારથી સદંતર જો 1 મહિનો શું 5 મહિના બંધ રાખવા પડશે, તો પણ અમે ડીલરો અડીકમ છીએ. અને આ બનાસકાંઠાની પ્રજા હેરાન થાય છે, અમારાથી જોઈ શકાતું નથી. એટલે કંપનીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક આ વાતનું નિરાકરણ કરે, સરકાર મધ્યસ્થી કરાવીને આનો નિકાલ લવડાવે, એવી વિનંતી કરીએ છીએ. ઉભા રહેજો ભાઈ 1 મિનિટ. શું નામ છે તમારું? મારું નામ બાબુલાલ વિરાજ. આજે CNG બંધ છે, કેટલી તકલીફ પડી રહી છે? અમને બહુ તકલીફ પડી રહી છે. અમારે CNG ધંધા જે બંધ થઈ ગયો. પેટ્રોલની રિક્ષા ચાલતી નહીં है. પેટ્રોલના ટકા 3-4 વર્ષથી બંધ કરી નાખ્યા है. અને કેટલી રિક્ષાઓ અત્યારે બંધ હશે? આ CNG આજે બંધ છે. અત્યારે રિક્ષા કમસે કમ ધાનેરાની અંદર 500 થી 700 રિક્ષા બંધ છે. શું કહેશો આ લોકોની જે વિવાદ ચાલી રહ્યો છે? એમને બસ એ જે વિનંતી છે કે જે એમને જે નિકાલ એ લાવો, નિકાલ જે એમની માંગ એમને પૂરી કરો અને અમારા રોજી રોજગાર ચાલू करो. हमारा विरास है जो आज हमारा CNG बंद है, इसके लिए हमारा जो धंधा है वो बंद हो गया है. हम यही अपील करते हैं कि इनकी जो मांग है वो पूरी करो और हमारा धंधा शुरू करे. आज हमारे धानेरा तालुका अंदर 500 से 700 रिक्शा बंद है. किसी के पास गैस नहीं है और पेट्रोल में कोई रिक्शा चलती नहीं है. कितनी तकलीफ है? हमारे बहुत ही तकलीफ है. CNG जो पूरा बंद है. CNG जो पेट्रोल में ऑटो चलती नहीं है. મારું નામ ભરતભાઈ બારોટ. અમારો CNG પંપ થરાદ રોડ કારગિલ જોડે CNG IRM નો CNG પંપ છે. અમારી IRM ના ટોટલ બનાસકાંઠા અને વાવ થરાદની અંદર 65 પંપો છે.
અમારી 8 થી 10 વર્ષથી જે અમારું IRM CNG નું કમિશન છે એ સેમનું સેમ છે. 8-10 વર્ષમાં મેન્ટેનન્સ અમારું ડબલ થઈ ગયું, અમારા ફિલ્ડરોના પગાર ડબલ થઈ ગયા, અમારું રોકાણ ડબલ થઈ ગયું. તે છતાં અમારું જે કમિશન છે 8 વર્ષથી, છેલ્લા 8 વર્ષથી એક પણ પૈસો IRM CNG એ વધાર્યો નથી. તો અમે લાંબા સમયથી માંગણી કરીએ છીએ IRM CNG કંપની જોડે કે અમારું ડીલરોનું કમિશન વધારવામાં આવે, અને 2 થી 4 વખત અમે મીટિંગ પણ કરી છે, પણ તે છતાં કંપની અમારો કોઈ પણ વાત સાંભળ્યા વગર નિર્ણય લેતી નથી. એના કારણે અમે આજે 6 વાગ્યા, સવારના 19 તારીખના 6 વાગ્યાથી આવતીકાલે 6 વાગ્યા સુધી 24 કલાકની પ્રતિક હડતાલ રાખેલી છે. અને કંપનીને અમે જણાવવા માંગીએ છીએ કે જો આ પ્રતિક હડતાલથી કંપની અમારી માંગણીઓ નહીં સ્વીકારે તો અમે આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરી અને અમે કાયમી માટે આંદોલન કરવા માટે, પંપો બંધ કરવા માટે તૈયારી દાખવીએ છીએ. બંને જિલ્લામાં કેટલા પંપો બંને આવેલા છે, કેટલા વાહનો છે અને કેટલા કિલો ગેસનું વેચાણ થાય છે? બંને જિલ્લાઓની અંદર ટોટલ 65 પંપો આવેલા છે. આજે 65 પંપ બંધ છે. ટોટલ બનાસકાંઠા અને વાવથરા જિલ્લાની અંદર રોજનું IRM CNG કંપનીના 2 લાખ કિલોનું સેલ રોજનું થાય છે. હજારો લાખો વાહન ચાલકોને આજે પરેશાની પડી રહી છે. અમે કોઈ એવું ઈચ્છતા નથી કે અમારા ગ્રાહકો, અમારા કસ્ટમરો હેરાન થાય, પણ અમારી માંગણીઓ એવી છે કંપની જોડે કે અમને પહોંચાતું નથી, અમારા જે ખર્ચાઓ નીકળતા નથી. એવી તકલીફોના કારણે અમે આજે ન છૂટકે અમારે CNG ના દરેક ડીલરો, 65 डीलरों ने हड़ताल ऊपर उतरवानो वारो આવ્યો છે. मेरा नाम भरत भाई बारोट है. हमारा बनासकांठा और वावथरा जिला में CNG पंप है. बनासकांठा और वावथरा जिले में टोटल 65 पंप है, IRM कंपनी के पंप है. हम लंबे समय से कंपनी के पास मांग कर रहे हैं कि हमारा कमीशन बढ़ाया जाए. लास्ट 8 साल से हमारा एक पैसा भी कमीशन बढ़ा नहीं है. हमें पंप चलाने में बहुत दिक्कत आ रही है. हमारे जो भी स्टाफ है, स्टाफ का पगार है वो 8 सालों में डबल हो गया, हमारा मेंटेनेंस डबल हो गया, फिर भी हमारा कमीशन एक पैसा भी बढ़ा नहीं. तो IRM CNG के पास हम लंबे समय से एक मांग कर रहे हैं कि हमारा कमीशन बढ़ाया जाए. इसलिए वो कंपनी हमारी बात नहीं सुन रही थी, इसलिए हमने आज एक दिन का प्रतीक हड़ताल रखी है. ये पूरे 65 पंप आज CNG आउटलेट बंद है, हम सेल नहीं कर रहे हैं. इसलिए आज बनासकांठा और वावथरा जो जिला है वो सरहद के पास, राजस्थान के पास आया हुआ है. तो लोगों को, कस्टमर को बहुत परेशानी हो रही है. इधर 2 लाख का रोज का 2 लाख का IRM CNG का सेल है 65 पंप पे. तो आज लाखों लोग परेशान हो रहे हैं. जो रिक्शा चालक है उनकी आज रोजी रोटी छीन रही है. हम भी दुखी है इस बात से कि लोगों को परेशानी हो रही, पर हमारी प्रॉब्लम ये है कि हम 8 साल से हमारा जो कमीशन है एक पैसा भी बढ़ा नहीं है. इसलिए हमें पंप चलाने में बहुत दिक्कत आ रही है. हम पंप चलाए तो कैसे चलाए, हमारा खर्चा कैसे निकाले. इसलिए हमने आज कंपनी को बताने के लिए एक दिन की हड़ताल रखी है कि हमारी जो मांगे है उस मांगों को स्वीकारी जाए. हमारी टोटल 8-10 मांगे उसको स्वीकारा जाए. इसलिए CNG एसोसिएशन के थ्रू हमने ये हड़ताल रखी है. और आने वाले दिन में जो कंपनी हमारी बात नहीं सुनती तो आगे भी हम हड़ताल का आगे सोचेंगे. और एक दिन की नहीं, ज्यादा दिन की में हड़ताल करने के लिए हम तैयार है.